વિડીયો મેં પણ જોયું છે. કલેક્ટર કચેરીની કમ્પાઉન્ડનો જ છે. કલેક્ટર ઓફિસમાંથી છેલ્લા આઈ થિંક 1.5 વર્ષથી એક જાહેરનામું પણ સતત બહાર પાડવામાં આવે છે કે કલેક્ટર કચેરીના પ્રિમાઇસીસની એક સર્ટન ત્રિજ્યાની અંદર કોઈ પણ પ્રકારના ટાઉટ્સ એજન્ટ્સ વગેરે આવી કામગીરી જો ધ્યાને આવશે તો ફરિયાદ ભૂતકાળમાં પણ 9 જેટલા ટાઉટ સામે ફરિયાદ નોંધાવવામાં આવી છે. આજે પણ આ વિડીયો સામે આવ્યાથી તાત્કાલિક પ્રાંત અધિકારી તરફથી તપાસ પણ થઈ હતી. 2 અહીંયા ટાઉટ્સ આજે પણ મળ્યા હતા જેના સામે એફઆઈઆર થઈ છે અને જે વિડીયોમાં બેન છે વિડીયોમાં એમના સામે પણ એફઆઈઆર આજે પ્રાંત અધિકારી તરફથી નોંધવામાં આવી છે. અરજદારોને લોકોને બધાને નિવેદન છે કે જનસેવા કેન્દ્ર ઉપર બધી સર્વિસીસ જે છે મામલતદાર તરફથી જે દાખલાઓ મામલતદારશ્રી તરફથી દાખલાઓ આપવામાં આવે છે આમાં સરકારશ્રી તરફથી જે ફક્ત અરજીના જે ધારાધોરણ નક્કી કરેલા છે અરજી ફીસના આ ઉપરાંત કોઈ પણ પ્રકારનો નાનાની લેવડ દેવડ કરવાની રહેતી નથી. આવા કોઈ ટાઉટ્સ હોય તો તાત્કાલિક કલેક્ટર કચેરીના પણ ધ્યાન ઉપર દોરી શકે છે. અમે જગ્યા ઘણી બધી કચેરીઓની બહાર પણ QR કોડ પણ લગાવવામાં આવ્યું છે. આવી કોઈ પણ બાબત અને કલેક્ટર કચેરીમાં સીધા પણ સંપર્ક કરીને ફરિયાદ કરી શકે છે. અમે આવા ટાઉટ સામે કડકમાં કડક પગલાં લેવા માટે સજ્જ છીએ અને સરકારશ્રીનો સ્પષ્ટ અભિગમ છે કે જે આ વન ડે સર્વિસીસ છે આ તમામ પ્રકારના દાખલાઓ એક દિવસમાં 24 કલાકમાં સેવા આપવાની હોય છે. તો આવી અરજદારોને પણ મારી ખાસ રિક્વેસ્ટ છે, નાગરિકોને પણ નિવેદન છે કે આવી કોઈ પણ દાખલા વગેરે લેવા માટે આવા કોઈ નાણાકીય વ્યવહાર નહીં કરવાના અને કોઈ આવી બાબત ધ્યાન આવે તો તાત્કાલિક પોલીસને પણ કોન્ટેક્ટ કરી શકે છે. ACBના પણ નંબર જાહેર છે એન્ટી કરપ્શન બ્યુરોના, ત્યાં પણ ફરિયાદ તાત્કાલિક દાખલ કરી શકે છે. સર, આ જે વિડીયો છે અગાઉ પણ તમે કહ્યું એ પ્રમાણે બેન કરવામાં આવ્યું, અત્યાર સુધી કોઈ અધિકારી કે એવા કોઈ સામેલ હોય એવું સામે આવ્યું છે ખરું સાહેબ? આ વાત અગેન હું જે રીતે કહું છું સરકારશ્રીનો સ્પષ્ટ અભિગમ છે આ તમામ સેવાઓ જે મામલતદાર કચેરી તરફથી જે દાખલાઓ આપવામાં આવે છે એ વન ડે સર્વિસના પાર્ટ છે. આમાં આવી કોઈ બાબત કોઈ અધિકારીની સંડોવણી હોય, કોઈ નીચેના કર્મચારી ઇન્વોલ્વ હોય, આવી કોઈ બાબત અમારા ધ્યાને હજી સુધી નથી આવી. પણ આ જે ટાઉટ્સ છે આ ટાઉટ્સ અહીંયા છે, આ હકીકત છે, એના માટે જ આ જે પ્રતિબંધાત્મક જેટલા જાહેરનામું બહાર પાડ્યા છે, જાહેરનામા બહાર પાડવાનો હેતુ આ જ હોય છે કે જેના આધારે અમે આવા વ્યક્તિઓ સામે પોલીસ ફરિયાદ પણ દાખલ કરી શકીએ. તો ભૂતકાળમાં પણ જે 9 ટાઉટ સામે ફરિયાદ દાખલ થઈ છે, આજે પણ 3ની સામે ફરિયાદ દાખલ થઈ છે. તો સિમિલરલી આ પ્રકારે પ્રિવેન્ટિવ વિજિલન્સના તમામ પગલાઓ કલેક્ટર કચેરી તરફથી લેવામાં આવશે. ટાઉટ સામે ફરિયાદ થાય છે ત્યારબાદ તરત જ સાંજે ટાઉટ પાછા આવી જતા હોય છે, તો કાયમી નિકાલ માટે શું?